હે રામદેવ પીર, મારી લેખનીમાં અસર પેદા કરો. તમારા ગુણગાન એવા લખું કે યુગો સુધી લોકો ગાઈ શકે. જય હો ભગત, તું સાખી તો સરસ ગાય છે હે. પધારો સાધુ મહારાજ. મારું નામ હરજી ભાટી, રામદેવ પીરનો સેવક છું, દર્શનનો અભિલાષી છું. પીર મને દર્શન આપે એ માટે સાખીઓ રચું છું. આપ કોણ છો મહારાજ? નદીનું મૂળ અને ઋષિનું કુળ ન જોવાય. સાચી વાત છે, એટલે જ કહેવત પડી છે ને કે વાટીયું ઓસડ અને મુંડીઓ જતી એની કાંઈ જ ખબર ના પડે. હરજી, તું તો જ્ઞાની છે હે. એ તો મારા પીર રામદેવની કૃપા છે. બોલો, આપની શું સેવા કરું? હરજી ભાટી, મને તરસ લાગી છે, બસ થોડું પાણી પાઈ દે. મહારાજ, આ રણ પ્રદેશના આસિયા ગામનો છેવાડો છે. મારી ભંભલીમાં થોડું પાણી હતું એ તો હું પી ગયો. હવે પાણી ક્યાંય ન મળે. તો આજુબાજુમાં કોઈ તલાવડી હોય તો ત્યાંથી પાણી ભરી લાવ. મહારાજ, તલાવડી તો છે પણ સૂકી ભટ્ટ. ભગત, તું પ્રયાસ તો કર, પાણી મળી રહેશે. અરે મહારાજ, હું અહીંનો ભોમિયો છું, મને ખબર છે તલાવડીમાં પાણી નથી. લે આ રતન કટોરો ને તારા પીરનું સ્મરણ કરી તલાવડીએ જા, અવશ્ય પાણી મળી રહેશે. સાધુ મહારાજ, તમે ભારપૂર્વક કહો છો તેથી જાઉં છું.